વડોદરામાં દેહ વ્યાપારનું મોટું રેકેટ ઝડપાયું. એએચટીયુની કાર્યવાહીથી 11 યુવતીઓનો બચાવ. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ 4 રસ્તા નજીક આવેલ સનરાઇઝ ટાવરમાં ચાલી રહેલા દેહ વ્યાપારના મોટા રેકેટનો વડોદરા શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એએચટીયુ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં 11 યુવતીઓને મુક્ત કરાવી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય મહિલા આરોપી સહિત 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એએચટીયુના યુવરાજસિંહે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગુપ્ત બાતમીના આધારે તપાસ કરતા ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ રહે ફ્લેટ નંબર 204-205 સનરાઇઝ ટાવર વાઘોડિયા રોડ આર્થિક લાલચ આપી પરપ્રાંતીય અને જરૂરિયાતમંદ યુવતીઓને વડોદરા બોલાવી પોતાના ફ્લેટમાં રાખતી હતી. ત્યારબાદ ઇચ્છુક ગ્રાહકો પાસેથી ₹1200થી ₹1500 રોકડા લઈ અનૈતિક દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હતો. બાતમીની પુષ્ટિ થયા બાદ ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એએચટીયુ ટીમે રેડનું આયોજન કર્યું હતું. રેડ દરમિયાન ફ્લેટમાંથી કુલ 11 યુવતીઓને છોડાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે મુખ્ય આરોપી ચંદ્રિકા ઉર્ફે રીટા પોલીસથી બચવા માટે ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરતી હતી. ગ્રાહકને ફ્લેટમાં પ્રવેશ આપ્યા બાદ મુખ્ય દરવાજો તાળું મારી દેતી અને પોતે ગુપ્ત માર્ગે ફરાર થઈ જતી હતી. પોલીસે તાળું તોડીને અંદર પ્રવેશ કરતા ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. ફ્લેટના સ્લેબમાં કાપો કરીને લોખંડની સીડી બનાવવામાં આવી હતી. ઘરમાં રહેલા સોફાની નીચે ગુપ્ત ભૂંયરું બનાવવામાં આવ્યું હતું, જેનાથી નીચેના માળે આવેલી દુકાન સુધી સીધી અવરજવર શક્ય હતી. આ ઉપરાંત બાજુના ફ્લેટ સાથે ઇન્ટરલોક કરીને ગુપ્ત ભૂંયરું તૈયાર કરવામાં આવ્યું હતું, જે પ્રથમ માળના શોપિંગ સેન્ટર્સ, ટ્યુશન ક્લાસીસ તથા નીચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ પાસે ખુલતું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફરાર આરોપીઓ સામે અગાઉ પણ દેહ વ્યાપાર અને માનવ તસ્કરી સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઇમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તથા પીઓસીએસઓ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. રેડ દરમિયાન પોલીસે ₹4100 રોકડા, 2 મોબાઈલ ફોન, લેપટોપ તથા વિવિધ નામના 11 લાઇટ બિલ સહિત કુલ ₹44,100નો મુદ્દામાલ કબજે કર્યું છે. બચાવ કરાયેલી યુવતીઓમાં 10 પશ્ચિમ બંગાળ અને 1 દાર્જિલિંગની હોવાનું જાણવા મળ્યું છે. એએચટીયુના પીઆઈ CH આસુંદરાએ જણાવ્યું હતું કે બાતમીના આધારે રેડ કરીને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સરોજકુમાર લક્ષ્મીપદા માલ, હાલ રહે રાજ વડોદરા, મૂળ રહે પશ્ચિમ બંગાળ તથા જીગરકુમાર રાજુભાઈ માછી, હાલ રહે કિશનવાડી વડોદરા, મૂળ રહે રાજપીપળાને ઝડપી પાડ્યા હતા તથા ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ રહે ફ્લેટ નંબર 204-205 સનરાઇઝ ટાવર વાઘોડિયા રોડ વડોદરા, સ્મિતકુમાર સતીશકુમાર દરજી રહે હાલોલ પંચમહાલની શોધખોળ હાથ ધરી છે.